દાહોદ કલેક્ટર કચેરી ખાતે વિવિધ ક્ષેત્રોમાં લોન માટેની રકમ નક્કી કરાઈ। દાહોદની બેંકોનું ₹2844.34 કરોડનો ક્રેડિટ પ્લાન મંજૂર કરાયો। આ તારીખ 25/3/2026 બુધવારના રોજ બપોર 3:30 સુધીમાં આપેલ માહિતી અનુસાર જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેના હસ્તે જિલ્લા વાર્ષિક ક્રેડિટ પ્લાન 2026-27નું કરાયું વિમોચન। દાહોદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરાયું હતું। આ વેળાએ કલેક્ટર યોગેશ નિરગુડેના હસ્તે જિલ્લા વાર્ષિક ક્રેડિટ પ્લાન 2026-27નું વિમોચન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રામ નરેશ યાદવ બેંક ઓફ બરોડાના રિજનલ મેનેજર રાહુલ બાંગર ડીડીએમ નાબાર્ડ, જિલ્લા જિગ્નેશ પરમાર લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર દાહોદ અને વિપુલ વ્યાસ ડેપ્યુટી જનરલ મેનેજર પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંક કોઓપરેટિવ બેંક, કિરણ પટેલ મેનેજર આઈસીઆઈસીઆઈ બેંક, વિજય પાલ મેનેજર ગુજરાત ગ્રામીણ બેંક તેમજ નિલેશ મેનેજર પંજાબ નેશનલ બેંક અને જિલ્લા વહીવટી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લાની લીડ બેંક ઓફ બરોડા દ્વારા ₹2844.34 કરોડના ક્રેડિટ પ્લાન મંજૂર કરવામાં આવે છે। આ પ્લાન અંતર્ગત વિવિધ ક્ષેત્રમાં લોન માટેની રકમ નક્કી કરવામાં આવી હતી। જિલ્લાની 24 બેંકો દ્વારા ક્રેડિટ પ્લાનમાં મુખ્યત્વે પ્રાથમિકતા પ્રાપ્ત ક્ષેત્રમાં જેમાં ખેતી માટે ₹1945.26 કરોડના, નાના ઉદ્યોગ માટે ₹650.8 કરોડ તેમજ અન્ય પ્રાથમિક ક્ષેત્રમાં હાઉસિંગ લોન ₹105 કરોડ અને શિક્ષણ લોન માટે ₹6 કરોડનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો। રાષ્ટ્રીયકૃત બેંકોને ₹1211.18 કરોડના લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો, જેમાં બેંક ઓફ બરોડાને ₹640.36 કરોડ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને ₹307.14 કરોડ, પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંકને ₹266.34 કરોડ અને બરોડા ગુજરાત ગ્રામીણ બેંકને ₹341.70 કરોડ તેમજ તમામ ખાનગી બેંકોને ₹1025.12 કરોડનો લક્ષ્યાંક ફાળવવામાં આવ્યો હતો। દાહોદ તાલુકાને ₹1093.83 કરોડ, દેવગઢ બારિયા તાલુકાને ₹413.92 કરોડ, ધાનપુર તાલુકાને ₹62.44 કરોડ, ફતેપુરા તાલુકાને ₹137.18 કરોડ, ગરબાડા તાલુકાને ₹146.98 કરોડ, ઝાલોદ તાલુકાને ₹215.53 કરોડ, લીમખેડા તાલુકાને ₹275.60 કરોડ, સંજેલી તાલુકાને ₹120.2 કરોડ, સિંગવડ તાલુકાને ₹95.84 કરોડ, ગોવિંદપુર લીંબડી તાલુકાને ₹188.84 કરોડ અને સુખસર તાલુકાને ₹58.16 કરોડનો લક્ષ્યાંક ફાળવવામાં આવ્યો છે।